જનજાગૃતિ એ જ અમારો ધ્યેય છે. લોકો જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે. તમારી પાસે પણ લોકોની જાગૃતિના કોઈ પણ કાર્યો થાય તો લોકપ્રિય ન્યૂઝને જાણ કરો. આપણે સાથે મળીને આપણા પ્રજાજનોને જાગૃતિ તરફ લઈ જઈએ. રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંધ અજીજભાઈ અને એમની ટીમ પ્રજાના પ્રશ્નો જેવા કે ગૌચર જમીનો મુક્તિ, કામદારોના શોષણ, કામદારોની આજીવિકા સમયસર ન મળવી, પર્યાવરણ જાગૃતિ જેવા અનેક મુદ્દાઓ માટે અવાજ ઉપાડી તેને હલ કરાવવા સદા તત્પર રહેતા હોય છે. સાંભળીએ ગુજરાત પ્રદેશ પ્રમુખના શબ્દોમાં. મારું નામ છે સાંધ અજીજ સુલેમાન. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ. હું છેલ્લા 1 વર્ષથી આ સંગઠનમાં જોડાયેલો છું. એના પાછળ મારી મેમ્બર બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી. મેમ્બર બની ગયા પછી અમે ઓફિસની ઓપનિંગ કરી ને અત્યારે અમે લોકો છીએ માણસના અધિકાર છે એના વિશે લડવાનું કામ કરી રહી છે. ને મુંદ્રા તાલુકાની જે ટીમ છે એ બધા સભ્યો છે એ અત્યારે એક્ટિવ છે, બધી રીતે એક્ટિવ છે. અમારી કામગીરી ચાલુ છે મુંદ્રામાં. પ્રશ્નો એ છે તો રોજગારની. હવે રોજગારની પ્રક્રિયા અમારી ચાલુ છે કે જેના સાથે અન્યાય થતો હોય તો અમારી બધી ટીમ ભેગા મળી ને એક્ટિવ થઈ ને અમે એ કામ કરીએ છીએ. બીજી તો કંપનીઓ છે, પર્યાવરણ છે, પ્રદૂષણ છે, એના વિશે અમારી મુંદ્રા ટીમ કામ કરી રહી છે. તો આજે આવા જે પ્રશ્નો છે, લોકોના અધિકારના છે, પર્યાવરણ છે, રોજગારી છે, એની સામે જે તમે લડત આપી રહ્યા છો આજે, ત્યારે લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે આપને? લોકો સમજી લો ને કે અમે જે કાર્યક્રમ કરીએ છીએ ને લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ તો લોકોને એક જાતની હવે રાહત મળી ગઈ છે કે આ સંગઠન બધી રીતે બરોબર છે ને એક્ટિવ છે. જો અમે જ્યારથી અમારી જિલ્લા કાર્યાલયની ઓપનિંગ કરી એના પાછળ લોકોનો આવ-જાવ ચાલુ થઈ ગયો છે ને દરેકની અલગ અલગ સમસ્યા છે. એના ઉપર અમે ધ્યાન દોરીએ છીએ, એના ઉપર અમે કાર્ય કરીએ છીએ. જો અમે અમારી રીતે અમારો સંગઠન જે પ્રક્રિયા કરવાની છે એ અમે કરીએ છીએ. પછી એના પાછળ અમે જોઈએ છીએ કે એનો રિઝલ્ટ શું આવશે. જો કદાચ અમારાથી રિઝલ્ટ ના આવે તો ઉપર અમારી હેડ ઓફિસ છે ત્યાં અમે અવાજ ઉપાડશું. દરેક મુંદ્રાનું, દરેક કચ્છ જિલ્લાનું આપના માધ્યમથી કહું છું કે દરેક કચ્છ જિલ્લા, કચ્છના ગામડાઓ, મુંદ્રા મધ્યે, શક્તિનગર મધ્યે અમારી ઓફિસ કાર્યાલય આવેલ છે. તમે તમારા અવાજ લઈ આવો, અમે તમારા સાથે છીએ. અત્યારે પહેલા સમજી લો કે અમે છે ને સ્ટાર્ટિંગ રોજગારી માટે અદાણી ફાઉન્ડેશનને આવેદનપત્ર આપ્યો. પછી બીજા 2 પ્રકરણ છે, બારોઈનો છે ને ગુંદાલાનો છે, ગૌચરનો. એ આપણા મુંદ્રા એસટીએમને આવેદનપત્ર આપ્યો છે. ને હજી અમારો છે આરોગ્યનો છે, શિક્ષણનો છે, એ કાર્ય અમુક દિવસમાં અમે કરશું. અમારી મુંદ્રાની ટીમ છે, સક્રિય છે, એક્ટિવ છે. અમારા પ્રભારી જગદીશભાઈ ફપ્પલ, અમારા તાલુકા પ્રમુખ હરેશભાઈ મોથારિયા, લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ, એ બધી રીતે આ વસ્તુમાં એક્ટિવ છે. ધન્યવાદ. મારું નામ મોગલ અશરફ. એ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મેમ્બરશીપ માટે આપેલ છે મને. એ તો જે અમારા અધ્યક્ષ નક્કી કરશે એ પ્રમાણે અમારે કામ કરવાનું હશે. જે રીતે અમે ક્યાંક પણ રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન વિરુદ્ધ કોઈ કામ થતો હશે તો અમે અમારા અધ્યક્ષને જાણ કરશું. આ તો એક સેવાનું કામ છે.
એ સેવાનું કામ છે એ તો બહુ સારી વાત છે ને. મારું નામ કુંભાર અનવર હુસૈન. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં હું જોડાયો છું. તો ક્યાં પણ માનવ શોષણ થતું હોય ત્યાં મારી ફરજ છે કે મારા પ્રમુખ સાહેબને જાણ કરું કે ભાઈ આ રીતે માનવ શોષણ થાય છે, તો મારી ટીમ ત્યાં આવે અને એનું નિરીક્ષણ કરે. શોષિત લોકો છે એને બહાર પ્રયાસ કરવા માટે અમારી ટીમ ત્યાં આવે અને ખૂબ મહેનત કરે કે જ્યાં દબાયેલ માણસો છે એને બહાર કાઢે. અમારો ફરજ છે કે જ્યાં પણ માણસનું શોષણ થતું હોય તો માનવ અધિકાર સંગઠનને હું જાણ કરું, ભાઈ આ રીતે માનવનું શોષણ થાય છે, તો મારી ટીમ ત્યાં આવી અને તે લોકોને બહાર પાડે.